વડોદરા ખાતેથી મહત્વની વિગતો સામે આવી રહી છે। વડોદરાથી માહિતી મળી રહી છે ખાડા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે મધુરનગરના રોડ પરથી નાગરિકોને હવે જવું પણ મુશ્કેલ બન્યું છે। રોડ ઉપર ખાડા કે ખાડામાં રોડ તે સમજવું જ મુશ્કેલ થયું છે। વારંવાર રોડ બનાવવા છતાં પણ આ ખાડા પડી રહ્યા છે અને એમ્બ્યુલન્સને પણ રોડ પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે। તો કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરીથી વડોદરાના નાગરિકો હવે પરેશાન થયા છે અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રોડમાં ખાડા છે કે ખાડાની અંદર રોડ છે તે સમજવું જ અહીં મુશ્કેલ થઈ ગયું છે। વડોદરા નગરી ખાડા નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સ્માર્ટ સિટી વડોદરા બની ચૂક્યું છે ખડોદરા અને ભુવાનગરી। સ્માર્ટ સિટીના નામે કરોડોના ખર્ચા, પરંતુ આપ જોઈ શકો છો આ રોડની હાલત। રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ છે। આ જમ્પિંગ રોડ બની ચૂક્યો છે। નાગરિકોને અહીંથી પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે નાગરિકોને અહીંથી પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે। આપણે પસાર થતા યુવાનને પૂછીશું, શું કહો છો સ્માર્ટ સિટી વડોદરાનો આ રોડ? ખરાબમાં ખરાબ રોડ છે। આ લોકો નેતા લોકોને કઈ કામ કરતા નથી, ખોટા ભાવે રોડ લોકોને ટેન્ડર આપી દે છે અને આના કારણે આ બધી વસ્તુનું પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે લોકો। શું કહેશો, પ્રધાનમંત્રીને વડોદરા સંઘાઈ બનાવવું છે? આ કોઈ દાડે ના બને, આવું કરે તો કોઈ દેશ ક્યાંથી બને? સારું કામ કરો તો સંઘાઈ પોતા એમ જ લાગી જાય। આ જો આગળ તમે રસ્તા જો, આ રસ્તો માંડ વર્ષ પહેલા બન્યો હશે। આવું ના થવું જોઈએ। આ ભ્રષ્ટાચારનો જીતો જાગતો સબૂત છે, આ બીજું કઈ નહીં। યુવાન કહી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારનો સીધો સાદું કારણ છે, કારણ કે 1 વર્ષ પહેલા બન્યો છે આ રોડ। અને આપ જોઈ શકો છો વડોદરા શહેરના રોડની હાલત। સ્માર્ટ સિટીનો મેકઅપ ઉતરી ગયો છે અને સ્થાયી સમિતિના અસ્થાયી અધ્યક્ષ જે કોન્ટ્રાક્ટરો છાવરે છે, નાગરિકો પણ એમની પાસે આશા રાખી રહ્યા છે કે તે કોઈ સખ્ત કાર્યવાહી કરે। એક મહિલા જઈ રહી છે, એમને પૂછીશું, બેન શું કહો છો સ્માર્ટ સિટીનો આ રોડ છે કેવી તકલીફ પડી રહી છે? દરરોજે આવું જ હોય છે અહીંયા। હું અહીંયાથી જ દરરોજે નીકળું છું, આ જ હાલત છે। થોડા દિવસ પહેલા કર્યું હતું, આજે રોડ બનાવ્યો હતો, પણ અત્યારે એ જ હાલત છે। અને જ્યારે પાણી અહીંયા ભરાયું હતું ને ત્યારે એ પણ નથી ખબર હોતી કે અહીંયા ખાડો છે કે શું છે। એટલે ગૃહિણીઓ કહી રહી છે કે વારંવાર રોડ બનાવવામાં આવે છે પરંતુ રોડ તૂટી જાય છે, કોઈનો ભોગ લેવામાં પણ આવે તેવી શક્યતા છે। ત્યારે આપણે કમિશનરને પણ વિનંતી કરીએ કે આ રોડ તાત્કાલિક સુધારે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।